અમરેલીમાં વ્યાજખોરોના ત્રાસથી ભાજપ ઉપાધ્યક્ષનો પુત્ર લાપતા થતા ચકચાર મચી છે। ઉદ્યોગપતિ સુરેશ પાનસુરિયાના પુત્ર રવિએ સોશિયલ મીડિયા પર વિડીયો અને સુસાઇડ નોટ વાયરલ કરી વ્યાજખોરો પર ગંભીર આક્ષેપો કર્યા છે। આક્ષેપ મુજબ ગોધરા નીટ કાંડના આરોપી દીક્ષિત પટેલ સહિત 16 વ્યાજખોરો 2.97 કરોડની બાકી રકમ સામે 15 કરોડની પઠાણી ઉઘરાણી કરતા હતા। કરોડો રૂપિયા ચૂકવવા છતાં સતત ધમકી મળતા રવિ 31 ડિસેમ્બરની રાત્રે ઘરેથી નીકળી ગયો હતો। હાલ પોલીસે ગુમ થયેલ રવિની શોધખોળ શરૂ કરી છે। અને પપ્પા હું થાકી ગયો છું, આ લોકોને બધાને વ્યાજ દઈ દઈને 11 કરોડ રૂપિયા 10.5 11 કરોડ રૂપિયા વ્યાજ આપી દીધું, છતાં કે આ રીતે આ લોકો ટોર્ચર કરે છે। કંઈ બહુ ઓછું ટોર્ચર નથી કરતા। એમના વાઈફના ફોન આવે, એમનો માણસ છે કિરણ સુથાર, દીક્ષિતભાઈનો માણસ ને આ ઉત્તમભાઈનો એનો માણસ છે કિરણ સુથાર, એ બી ધમકીઓ આપે, એ બી ગાળો આપે। એને ઓફિસે આવીને કે હું આમ કરીશ તેમ કરીશ। એકવાર તો ન્યૂઝવાળાને લઈને આવ્યા હતા, ન્યૂઝમાં બધી જગ્યાએ ખાલી ખોટું આપણું નામ ખરાબ કર્યું। આ બધું પપ્પા હવે સહન નથી થતું પપ્પા। હવે હકીકત હું જે કરું છું ને પપ્પા એ હું મજબૂરીના લીધે કરું છું પપ્પા। ટોટલ આ લોકો 15, 16, 17 જણા છે। એ જ્યારે રવિ આવશે ત્યારે વધારે વિસ્તૃત આપણને ખ્યાલ આવશે માહિતી, પણ આ મોટું આવી એવી રીતે છે કે એને આપણે પૂરેપૂરી રકમ આપી દીધી। અને ગઈકાલે મારો નાનો દીકરો આવ્યો વડોદરાથી, એણે વાત કરી મને કે પપ્પા રવિભાઈને એ લોકો ગોધરા એની જે સ્કૂલમાં નીટકાંડ બન્યું હતું ત્યાં તેને બોલાવતા હતા અને ત્યાં પણ એને ખૂબ પ્રેશરાઇઝ કર્યું। એને જ્યાં પગલું ભર્યું છે તો એ લોકોએ એને ખરેખર ખૂબ પ્રેશર કર્યું છે, તો જ આ રીતે એમને કીધા વગરના રાતનો નીકળી ગયો હોય। વધુ વિગતો સાથે સંવાદદાતા પરેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી પરેશ, શું વિગત? જી બિલકુલ, અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ અને ઉદ્યોગપતિ જે બિલ્ડર સુરેશભાઈ પાનસુરિયાનો જે પુત્ર છે તે વ્યાજખોરના ત્રાસથી લાપતા થયો છે। જોકે 31 ડિસેમ્બરની રાત્રે વ્યાજખોરોના ત્રાસથી સુસાઇડ નોટ લખી રવિ સુરેશભાઈ પાનસુરિયા ગુમ થયો છે। જોકે સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ રવિ પાનસુરિયા ગુમ થયો હતો। જોકે ગોધરા નીટ કાંડના જે દીક્ષિત પટેલ સહિતના જે 15 જેટલા વ્યાજખોરોના ત્રાસથી આ રવિ પાનસુરિયા ગુમ થયો હોવાનું વિડીયોમાં પણ કહી રહ્યો છે। જોકે દીક્ષિત પટેલ સહિત 16 વ્યક્તિઓ પાસેથી 11 કરોડ 25 લાખ વ્યાજે લીધા હોવાનો પણ પોલીસ અરજીમાં ઉલ્લેખ કર્યો છે। 4 કરોડ 90 લાખની મિલકત અને 3 કરોડ 38 લાખ RTGS થી પણ ચૂકવી દીધેલા છે અને 2 કરોડ 97 લાખ જેવી બાકી રકમ સામે 15 કરોડની જે પઠાણી ઉઘરાણી કરતા હોવાને લઈને આજે રવિ પાનસુરિયા છે તે ગુમ થયો છે। જોકે વ્યાજખોરો દ્વારા થતી જે આ પઠાણી ઉઘરાણી છે, પઠાણી ઉઘરાણીનો જે પોતે વિડીયો બનાવી, આ રવિએ વિડીયો બનાવી અને આ વાયરલ કર્યો છે અને 31 ડિસેમ્બરની રાત્રે ઘરેથી જે બહાર મોબાઈલ લઈને જતો રવિ પાનસુરિયા CCTVમાં પણ કેદ છે અને રવિ પાનસુરિયા ગુમ થતા પરિવાર હતપ્રત જણાવ્યું છે અને અમરેલી ભાજપના જ ઉપાધ્યક્ષ અને ઉદ્યોગપતિનો દીકરો લાપતા થતા પરિજનોમાં ચિંતા મુકાય છે। જી પરેશ, વિગત બદલ આપનો આભાર।